પંડ્યા બ્રિજથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલી વેગનમાં આગ લાગી હોવાનું કોલ મળતા જ વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં તેઓને ભડતું થઈ ગયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યાંના સ્થાનિકોનું કહેવા પ્રમાણે એવું છે કે આ વ્યક્તિ ગાડીને વેગન ઉપર ચડ્યો હશે અને ઇલેક્ટ્રિક હાઈટેન્શન વાયરને અડી જતાં તેનું સળગી જવાથી મૃત્યુ થવાનું અનુમાન છે। આગ વેગન ઉપર હતી તેનું કારણ અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે। પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી જીઆરપી અને આરપીએફે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને માલગાડીને રવાના કરાવી હતી તેવું ફાયરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।